સ્વાધ્યાય 3.3 સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો. હવે જો એડી સમાંતર બાજુ ચતુષ્કોણમાં દરેક બાજુ કેવી હોય? શું દરેક બાજુ સમાન હોય? સામસામેની જોડ સમાન હોય. તો દેખો આમાં દેખો આ અને આ સમાન હશે, આ અને આ પણ સમાન હશે. મતલબ એડી બરાબર શું થશે? સીબી. એડી બરાબર શું થશે? સીબી. કેમ તો કે સબાચોમાં સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં સામસામેની જોડ સમાન છે. હવે ખૂણો ડીસીબી, ખૂણો ડીસીબી બરાબર ખાલી જગ્યા થાય. મેં તમને શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સમાન. કેવા હોય? સમાન. તો ખૂણો ડીસીબી બરાબર ખૂણો ડીએબી થાય. ખૂણો ડીએબી થાય. જો ખૂણો હોય ને તો ખૂણાને એ ને જેમ કે મેં વચ્ચે લખ્યો છે તેવી રીતે તમારે અહીં દેખો ડીસીબી, સી અહીં મેં વચ્ચે લખ્યો છે તેવી પ્રમાણે વચ્ચે લખજો. ખૂણો ડીસીબી, ખૂણો ડીએબી. હવે અહીં ઓસી બરાબર ખાલી જગ્યા. ઓસી બરાબર મેં તમને શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર શું થાય? દુભાગે. શું થાય? દુભાગે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગશે, મતલબ બે સરખા ભાગ કરશે. મતલબ ઓસી બરાબર શું થશે? ઓએ. ઓસી બરાબર શું થશે? ઓએ. ઓસી બરાબર શું થશે? ઓએ. ઓ એ વિકર્ણો પરસ્પર દુભાગશે. તેવીને ચાલો અહીં તો આપ્યું નથી, પણ ઓડી બરાબર શું થાય? ઓડી બરાબર શું થાય? શું થાય? ઓડી બરાબર ઓબી. શું થાય? ઓબી. કેમ કે વિકર્ણો પરસ્પર દુભાગે છે, કેમ ઓડી બરાબર ઓબી. હવે માપ ખૂણો ડીએબી, માપ ખૂણો ડીએબી બરાબર માપ ખૂણો ડીએબી વત્તા ખૂણો સીડીએ વત્તા ખૂણો સીડીએ બરાબર ખાલી જગ્યા થાય. માપ ખૂણો સરસ આવસ. જો શું છે? માપ ખૂણો ડીએબી, મને આયરો ખૂણો કીધો, માપ ખૂણો ડીએબી વત્તા માપ ખૂણો સીડીએ વત્તા સીડીએ તો બરાબર કેટલા થાય? 180. કેમ 180? કેમ કે પાંચ પાસાના ખૂણા એકબીજાને કેવા હોય? પૂરક હોય છે. અને અંતઃકોણ પણ કહેવાય. શું કહેવાય? અંતઃકોણ પણ કહેવાય ને, સી એટલે પણ પૂરક હોય છે. ચાલો સી બને છે. સ્વાધ્યાય 3.3 નો બીજો દાખલાનો આપણે ત્રીજો સવાલ દેખીએ. તો તેમાં કીધું કે એક્સ વાય ઝેડના મૂલ્યો શોધો. જો રકમ કયા પ્રકાર છે? આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે એના નામ આપી દઈએ. શું આપીએ? પહેલાં નામ આપી દઈએ. ચાલો આપણે અહીંથી ચાલુ કરીએ. એ બી સી ડી. હા, એ બી સી ડી ને વચ્ચે અહીં આપણે અહીં છેદે છે એટલે એમ નામ આપીએ. શું નામ આપીએ? એમ. તમારે જે પી એમ જે આપવું હોય તે આપી શકો છો, કોઈ વાંધો નહીં. ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ તમે આખું લખજો બકા. એબીસીડીમાં સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં. હવે અહીં દેખો બકા, આપણને શું કીધું છે? અહીં આપણને કંઈક આપેલું છે ને. હવે દેખો ખૂણો એ બી એમ, ખૂણો એ બી એમ. કેમ કે દેખો અહીં આટલું જ છે, આપણે નામ અને પણ આપી દઈએ. એ બી સી ડી, અહીં એમ નામ આપીએ તો ખૂણો એ બી એમ બોલાશે. કેમ કે દેખો અહીંથી આપણે એ બી સી નહીં બોલી શકીએ. કેમ તો કે આ ખૂણો આખો થાય છે તો ખૂણો એ બી એમ બરાબર કેટલું છે? 30 ડિગ્રી. કેટલું છે? ખૂણો એ બી એમ બરાબર 30 ડિગ્રી. હવે ધ્યાન નહીં, એ બી એમ બરાબર 30 ડિગ્રી. ઓકે, પછી અહીં ધ્યાનથી આપો. અહીં આપણને શું કીધું છે? અહીં આ શું દર્શાવે? કેટલો ખૂણો હોય? 90. તો ખૂણો ડીએમસી, ખૂણો ડીએમસી બરાબર કેટલા થાય? 90 ડિગ્રી. કેટલા હોય? 90 ડિગ્રી. આટલું આપણને આપેલું છે. તેની પરથી આપણે એક્સ વાય અને આ ઝેડના માપ શોધવાના છે. ચાલો શોધીએ. ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં દેખો ખૂણો ડીએમસી બરાબર ખૂણો એ એમ બી. કેમ સમજાવું તમને? એ એમ બી કેમ એ એમ બી થાય છે? કેમ કે અહીં દેખો તમે ક્રોસ બને છે, આવું બને છે, આવું બને છે. આને શું કહેવાય? અભિકોણ. શું કહેવાય? સામસામેનો અભિકોણ. શું કહેવાય? અભિકોણ. તો અભિકોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. શું હોય? સમાન હોય છે ને. આ ક્રોસ બને છે ને, આ જો ક્રોસ બને છે તો અભિકોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સમાન. બરાબર કેટલું? 90 થાય. અહીં લખજો સાઈડ પર અભિકોણ. શું લખજો? અભિકોણ. કેટલું થાય? 90 થાય. આપણને એક્સ તો મળી ગયો. કેટલો મળ્યો? 90 મળ્યો. એક્સ કેટલો મળ્યો? 90 મળ્યો. હવે દેખો છોકરાઓ અહીં આગળ આ શું છે? શું છે? આ
એટલે આ શું છે? ત્રિકોણ. ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. લખવાનું. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થાય. કેટલો થાય? 180 અંશ થાય. માટે ખૂણો દેખો x કેટલું આવ્યું? 90. x કેટલું આવ્યું? 90. x આ કેટલું આવ્યું? 90. એ માટે અહીં લખજો x બરાબર 90. આપણે લાયા ને બકા આ ખૂણો કેવો હોય? સમાન. ક્રોસમાં થાય છે, અભિકોણ થાય છે, તો કે 90 આવશે આટલું. માટે 90 અંશ વત્તા આ કેટલું છે? 30 અંશ વત્તા y આપણને શોધવાનું છે, તો કેટલું થાય? 180 થાય. હવે કરીએ 90 વત્તા 30 તો 120 થયા. 120 વત્તા y બરાબર 180 અંશ. માટે y બરાબર 180 માઇનસ 120. તો માટે y બરાબર કેટલું આવ્યું? 60 અંશ આવ્યું. 180 માંથી 120 જાય તો 60 અંશ આવે. તો y બરાબર કેટલું આવ્યું? 60. x બરાબર કેટલું આવ્યું? 90. હજુ શોધવાનું શું બાકી છે? z. શોધવાનું શું બાકી છે? z. તો દેખો હવે અહીં ધ્યાન. જો છોકરાઓ આ શું દેખાય છે તમને? ધ્યાન નહીં. શું દેખાય છે? યુગ્મ કોણ દેખાય છે ને? પેલો ઉલટો ઝેડ દેખાય છે એમનો. આ ઝેડ દેખાય છે. ઓકે, તો કયો કોણ દેખાયો? યુગ્મ કોણ. તેમાં આ એક ખૂણો થશે અને બીજો ખૂણો કયો થશે? આ થશે. આ ખૂણો થશે તો y આપણે કેટલું આવ્યું? 60. તો ઝેડ પણ કેટલું થશે? 60. સરસ. માટે y બરાબર ખૂણો y બરાબર ખૂણો z બરાબર કેટલા થાય? 60. કેમ? તો કે યુગ્મ કોણની જોડ. લખજો યુગ્મ કોણની જોડ. ઓકે, તો સમજ પડી. તો આપણે x કેટલું આવ્યું? માટે ખૂણો x બરાબર ખૂણો y બરાબર ખૂણો z બરાબર કેટલું આવ્યું? આ z અને y આવ્યું 60 અને x આપણું કેટલું આવ્યું? 90. x આપણે કેટલું આવ્યું? 90. x બરાબર 90 અંશ. જવાબ આવી ગયો. આવું લખજો બરાબર છેલ્લે.